ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. લખવાના અમે લખવાના, ક ખ ગ ઘ લખવાના. લખવાના અમે લખવાના, ક ખ ગ ઘ લખવાના. ક ખ ગ ઘ લખતા લખતા, ક ખ ગ ઘ લખતા લખતા, પ્રભુને કાગળ લખવાના, પ્રભુને કાગળ લખવાના. ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. બોલવાના અમે બોલવાના, ABCD બોલવાના. બોલવાના અમે બોલવાના, ABCD બોલવાના. ABCD બોલતા બોલતા, ABCD બોલતા બોલતા, લવ યુ ઇન્ડિયા બોલવાના, લવ યુ ઇન્ડિયા બોલવાના. ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. बनवाना અમે બનવાના, ડોક્ટર પાયલટ બનવાના. બનવાના અમે બનવાના, ડોક્ટર પાયલટ બનવાના. હે ડોક્ટર પાયલટ બની અમે તો ડોક્ટર પાયલટ બની અમે તો સ્વામીને રાજી કરવાના, સ્વામીને રાજી કરવાના. ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. મોટું મોટું ભણતા ભણતા, મોટું મોટું ભણતા ભણતા, કદી ન પાછા પડવાના, કદી ન પાછા પડવાના. ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. ભણવાના અમે ભણવાના, મોટું મોટું ભણવાના. મોટું મોટું ભણવાના. અરે મોટું મોટું ભણવાના. અરે મોટું મોટું ભણવાના. શાહપુરાના પ્રથમ નાગરિક એવા દક્ષેશભાઈ, SMCના અધ્યક્ષ કિરણભાઈ, SMCના અન્ય સભ્યો સદસ્યો, શાળાના આચાર્ય દીપિકાબેન, શિક્ષક પરિવારના તમામ સભ્યો, મારી સાથે રૂટ લાયસન્સમાં આવેલા દીપકભાઈ, વાલીઓ, માતાઓ, દાતાઓ, અન્ય જે ઉપસ્થિત મહેમાનો છે તમામ,
જેમના માટે આજે આપણે બધા એકત્ર થયા છે એવા 13 બાળકો છે જે આ શાળામાં આજે પ્રવેશ રહી રહ્યા છે, જેના માટે પ્રવેશોત્સવ કાર્યક્રમ આયોજન કર્યો છે. એ બાળકો અને તમામ બીજા વિદ્યાર્થીઓ, તમામ ભૂલકાઓ, દર વર્ષે આમ તો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ થાય છે, પણ એની સાથે એક નામ કન્યા કેળવણી મહોત્સવ એવું જોડવામાં આવ્યું. બરાબર? સંભળાય છે ને બધાને? હા. હે? ઓકે, હા. થોડી વાર હવે ખાલી થોડી વાર સહન કરવાનો છે મને. આપણે પ્રવેશોત્સવની સાથે મારું કહેવાનું છે કન્યા કેળવણી મહોત્સવ એવું નામ શા માટે જોડવામાં આવ્યું? કારણ કે આજે પણ હજી સરકારે એવા પ્રયત્નો કરવા પડે છે કે આપણે વાલીઓ તરીકે દીકરીઓને ભણાવતા નથી. જ્યાં સુધી ભણાવવું જોઈએ ત્યાં સુધી શાળામાં પ્રાપ્ય છે સુવિધાઓ, ગામમાં પ્રાપ્ય છે ત્યાં સુધી ભણાવીએ છીએ, પછી ભણાવતા નથી. બહાર મોકલવાનું થાય તો કે નહીં, દીકરી નહીં જાય. તો સરકારે આના માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે ને હજુ પણ પ્રયત્ન કર્યા છે. આ જ વર્ષે નવી સરકાર રચાણી ત્યાર પછી નમો સરસ્વતી યોજના અને નમો લક્ષ્મી યોજના અને એવી યોજનાઓ બહાર પડી. નમો લક્ષ્મી યોજના એવી છે કે જે દીકરીઓ સરકારી શાળામાં ભણેલી હશે અને 8મા માંથી પાસ થઈ એટલે પ્રાથમિક શાળામાંથી પાસ થઈને ક્યાં જાય છે? હાઈસ્કૂલમાં જાય છે. એને દર મહિને 500 રૂપિયાના ખાતામાં આવી જશે, એટલે એની માતાના ખાતામાં, એની માતા સાથેનું ખાતું ખોલવામાં આવશે. અને એનો શરત એ છે કે સરકારી શાળામાં ભણેલી હોવી જોઈએ. કોઈ પણ જ્ઞાતિની હોય, એના વાલીની કોઈ પણ પ્રકારની આવક હોય, બસ શરત એ કે સરકારી શાળામાં ભણેલી હોવી જોઈએ. બરાબર? અને 9મા ધોરણમાં પણ એને સરકારી શાળામાં એડમિશન લીધેલું હોવું જોઈએ. તો એના ખાતામાં દર મહિને 500 રૂપિયા જમા થશે. એવી રીતે 9મા અને 10મા ધોરણમાં 10 મહિના સુધી 500 જમા થશે. બરાબર? એટલે 9મા ધોરણમાં 5000 રૂપિયા, 10મા ધોરણમાં 5000 રૂપિયા, એટલે કુલ 10000 રૂપિયા. અને 10મું ધોરણ પાસ કરીને, માત્ર પાસ કરીને 50% માર્ક સાથે, એટલે સીધા બીજા 10000 રૂપિયા. આવી રીતે 20000 રૂપિયા દરેક દીકરીને મળવા પાત્ર થશે. એ નમો લક્ષ્મી યોજના એ આ જ વર્ષે સરકારે લોન્ચ કરી છે. વિચાર કરો સરકાર કેટલી જાગૃત છે, અને હજુ પણ આપણે જાગૃત નથી કે આવી યોજનાઓ સરકારે મૂકવી પડે કે દીકરીઓને ભણાવો. બરાબર? કન્યા કેળવણી મહોત્સવ, અહીં તો તમારે સ્ટાફમાં પણ 2 ભાઈઓ છે, બાકીના બધા બહેનો છે. હે ને? અને આજની ઉપસ્થિતિમાં પણ વાલીઓમાં પણ બહેનોની સંખ્યા વધારે છે, ભાઈઓની ઓછી છે. હે ને? અહીંની શાળાની જે સંખ્યા 116 સંખ્યા અંદર મેં જોઈ, એમાં પણ દીકરીઓની સંખ્યા વધારે છે. એટલે અહીંયા તો વધારે છે, પણ આપણે આગળ જવાનું છે. હે ને? આગળ કોલેજના શિક્ષણમાં પણ આજે મને આનંદ થયો કે હિના જેવી દીકરી છે કે જે અહીંયા શાળામાં ભણેલી છે અને શિક્ષણવિદ તરીકે એસએમસીના સભ્ય તરીકે આજે ઉપસ્થિત છે. તો એ આનંદની વાત છે. ખાસ મારે આ બાળકોને કહેવાનું છે કે અહીંયા જે ઇનામ વિતરણ થયું ને જેના નામ નથી આવ્યા એ મન બનાવે કે આવતે વર્ષે પ્રવેશોત્સવ થાય તો મારું સર્ટિફિકેટ પાકું, મારું કોઈ પણ જગ્યાએ નામ હોવું જોઈએ. મને આનંદ થયો કે આટલી બધી સરસ પ્રવૃત્તિઓ થાય છે. રંગપૂર્ણી હરીફાઈ હોય કે તબલા વાદન હોય. હે ને? શિક્ષણ છે માત્ર ને માત્ર અક્ષર જ્ઞાન નથી. આપણે એકડો બગડો તબડો શીખી લીધા, ક ખ ગ ABC એ શીખી લીધું, એ અક્ષર જ્ઞાન છે. પણ એની સાથે સાથે સર્વાંગીણ વિકાસ છે. હે ને? બધી જ દિશાઓમાં શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, આપણામાં મહેનત આવે. મહેનત એટલે વિનય વિવેક આવે. આ બધું જ ક્યાંથી મળશે? શાળામાંથી. અને મને કહેતા આનંદ થાય છે, હું તો ભરૂચ, હું શિક્ષક જ છું. બરાબર? શિક્ષક સમાજ સાથે સંકળાયેલો છું. આ બધા શિક્ષકો છે અને તાલીમ આપવાનું કામ પણ જિલ્લા કક્ષાની કચેરીથી મારા દ્વારા કરવામાં, એટલે મારી ઓફિસ દ્વારા કરવામાં આવે છે. તો આનંદ છે આ તમારા જે બધા અહીંયા શિક્ષકો છે, એટલા બધા ક્વોલિફાઈડ શિક્ષકો છે. દર વખતે અમારે ત્યાં ઇનોવેશન ફેસ્ટિવલ થાય કે શિક્ષકો નવું શું કરે છે, તો શાહપુરા પ્રાથમિક શાળામાંથી એક ઇનોવેશન તો હોય ને હોય જ. રજનીભાઈ હોય, હેતલબેન હોય, રાજેશ્વરીબેન હોય, કોઈ ને કોઈ ક્યાંક લઈને આવે છે, કાંઈક નવું લઈને આવે છે, કાંઈક ક્રિએટિવ લઈને આવે છે કે જે ત્યાંથી પસંદગી પામે છે અને ઉપર જાય છે. તો અહીંયા શિક્ષકો તો આટલું સરસ કામ કરે છે, પણ વાલી તરીકે જેટલા વાલી હાજર છે એને મારે કહેવાનું થાય કે તમે પણ થોડોક રસ દાખવો. તમારા બાળકો અહીંયા ભણે છે તો એટલી તસલ્લી લો કે અહીંયા આવીને શું કરે છે, ક્યાં સાહેબે ક્યાં મેડમે શું કરાયું, બેટા તને શું ગમ્યું, શું ન ગમ્યું, શું આવડે છે, શું નથી, થોડું પૂછતા. નથી આવડતું તો શા માટે નથી આવડતું, થોડુંક શિક્ષકો સાથે વાર્તાલાપ કરો, ક્યારેક આવો શાળા. બરાબર? એવું પૂછતો તો તમને
આગળ જતા વિદ્યાર્થીઓ કઈ બાબતમાં આગળ વધે એમ છે એનાથી તમને દિશા સૂચન મળશે. એટલે કહેવાની તો ઘણી બધી બાબતો છે. આનંદની વાત એ છે કે એક સરસ મજાનો દાતાઓ દ્વારા પણ કંઈક ને કંઈક વસ્તુ આપવાનો પ્રયત્ન કર્યો. આંગણવાડીના બેને પણ પોતાનું યોગદાન આપ્યું. એટલે એ એક હું ગામની સારી છાપ લઈને જાઉં છું. બરાબર છે. દક્ષેશભાઈને કહેતા આનંદ થાય છે મને કે તમે સરસ લીડરશીપ સારી કરો છો. કોઈ ગામનો પ્રસંગ હોય, શાળાનો પ્રસંગ છે, એ ગામનો પ્રસંગ છે. એ રીતે જો બધાનો દ્રષ્ટિકોણ ખીલે તો મને એમ છે કે સોનામાં સુગંધ પડે અને દરેક બાળક છે એ આપણું બાળક છે એવી ભાવના છે દરેકમાં આવે. બીજી એક વાત છે, સૌથી જે છેલ્લે સર્ટિફિકેટ આપવામાં આવ્યા મને સૌથી વધારે ગમ્યું કે 100% હાજરીવાળા બાળકો, અને એક પણ દિવસ ગેરહાજર નથી રહેલો એવા બાળકોને તમે પ્રમાણપત્ર આજે મળ્યું. તો ખરેખર આ બાબત મારા માટે સૌથી કદાચ સારી બાબત હું અહીંથી લઈને જાય શાહપુરા પ્રાથમિક શાળામાંથી તો આ બાબત છે કે એવા પણ બાળકો છે કે એક પણ દિવસ આખા વર્ષ દરમિયાન ગેરહાજર નથી. હે ને? તો વાલી તરીકે આપણે એક તકેદારી રાખીએ કે નિયમિતતાનું પ્રમાણ વધે. આપણી ઘરે કોઈ પણ પ્રકારનું કામ છે, પ્રસંગ છે, તો તમે શાળાની પ્રાયોરિટી પહેલા આપો. પહેલી અગ્રતા શાળાનું શિક્ષણ આપો. શિક્ષણના ભોગે કોઈ પણ કામ નહીં, કોઈ પણ પ્રસંગ નહીં ઘરનો. બરાબર? એટલી શાળાએ તમે મોકલો. વહેલા મોડા થાય તો તમે શિક્ષકો સાથે, દીપિકાબેન સાથે વાત કરી લો કે આજે મારી દીકરી કે મારે દીકરો આ કામ છે તો વહેલો આવી જશે, થોડુંક વહેલા લઈ જશે. એ વસ્તુ અલગ છે. પણ જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તમે નિયમિતતા રાખો. અહીંયા શાળાએ બાળકોને મોકલતા થાવ. વચ્ચે આપણને લાગે કે 2 દિવસમાં શું ફેર પડી જશે, 2 દિવસ બહાર જવાનું છે, મેરેજ છે, આપણે લઈ જઈએ, શું ફેર પડી જશે. પણ એ 2 દિવસમાં શિક્ષકોને બાળકોને સાથે લાવવા માટે બીજા 15 દિવસ મહેનત કરવી પડે. વળી પાછા 15 દિવસે વળી ટ્રેક ઉપર ગાડી આવે તો વળી પાછા તમે 1-2 દિવસની ગેપ પાડી લો, વળી રજા મૂકો. તો શક્ય હોય ત્યાં સુધી વિદ્યાર્થીઓને પણ વિનંતી છે જે આ મારી ભાષા સમજે છે એ લોકો કે રોજે રોજ તમે શાળામાં આવતા થાવ. હા, એક વાત છે કે શાળામાં તમને નથી ગમતું એવું કઈ વાતાવરણ છે, અશિસ્તનું વાતાવરણ છે, તો 100% તમે છે તમારા વાલીને પણ કહો, દીપિકાબેનને કહો. પણ મને ખ્યાલ છે, ખાતરી છે કે અહીંયા ખૂબ સારું વાતાવરણ છે, ખૂબ સારું કામ છે, શિક્ષકો ખૂબ ક્વોલિફાઈડ છે. બીજી પ્રાઇવેટ સ્કૂલના તમને અહીં તો પ્રાઇવેટ સ્કૂલનો માહોલ નથી લાગતો કારણ કે માત્ર 1250ની વસ્તીવાળું નાનું ગામ છે. પણ પ્રાઇવેટ સ્કૂલમાં તમે જોજો તો બહુ સરસ તમને બિલ્ડિંગ દેખાશે, અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું હશે, ડિજિટલ બોર્ડ ને બધું દેખાશે. પણ ત્યાંના શિક્ષકો તમે જોજો, શિક્ષકોમાં એ લોકો કોલેજ કરેલા પણ નથી હોતા. મેં જોયેલું છે. જ્યારે અહીંયા જે શિક્ષકો લેવાય છે ગવર્મેન્ટમાં, ગળાઈને લેવાય છે. અમે હું જે કોલેજમાંથી આવું છું, જે સંસ્થામાંથી આવું છું, તે અમારે બીએડ કોલેજ પણ ચાલે છે. 2 વર્ષનો કોર્સ કરે છે અને લગભગ એમાં ખૂબ જ મહેનત કરે છે. ત્યારે એ લોકો પાસ થાય છે. પછી ત્યાં પૂરું નથી થતું, પછી ગવર્મેન્ટ નોકરી માટે ટેટ ને ટાટ જેવી અઘરી પરીક્ષાઓ આપવી પડે છે. ત્યારે એ લોકોનું સિલેક્શન થાય છે. એટલે અહીંયા જે શિક્ષકો ક્વોલિફાઈડ છે, તો વિદ્યાર્થીઓને પણ વિનંતી છે કે તમે પણ સપના છો કે ક્યાંક આગળ વધો અને શાળાનું નામ રોશન કરો, ગામનું નામ રોશન કરો, દક્ષેશભાઈનું નામ રોશન કરો. અને ભવિષ્યમાં કંઈક અમે વાંચીએ, હું વાંચું કે શાહપુરા ગામનો ફલાણો દીકરો કે દીકરી છે એ આ કક્ષાએ પહોંચ્યો તો ખરેખર મને આનંદ થશે. બસ બીજું કંઈક એવું નથી. કહેવાની ઘણી બધી બાબત છે, પણ મને એમ છે કે મારી જે મીઠી ટકોર છે એના માટે છે એક તો તમે નિયમિત આવો, શાળાનો ભાવાભરણથી તમે પરિચિત થાઓ, શાળાના જે કંઈ પ્રવૃત્તિ થાય છે તેમાં રસ દાખવો, વાલી તરીકે રસ દાખવો, વિદ્યાર્થીઓ શું કરે છે એમાં રસ દાખવો. તો મને એમ છે કે વધારે હજુ સારું કામ થઈ શકે. થેન્ક યુ.